नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आज विडियो अंदर धोरण 10 और धोरण 12 पूरक परीक्षा जे विद्यार्थीओ आपेली है एना माटे सरस मजानी इन्फॉर्मेशन सरस मजानी अपडेट आपणे जोवाना छीए। तो आ विडियो अंदर आपणे कया कया प्रश्नों जोवाना छे। तो सौथी पहेला धोरण 10 और धोरण 12 पूरक परीक्षानुं परिणाम क्यारे जाहेर थशे। बीजी वस्तु के पूरक परीक्षानी अंदर पास थवा माटे केटला मार्क्सनी जरूर पड़े। घણા વિદ્યાર્થીઓ મેસેજ કરીને પૂછતા હતા કે સાહેબ પૂરક પરીક્ષાની અંદર ગ્રેસિંગ માર્ક મળે કે કેમ, એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। અને બીજી વસ્તુ કે ભાઈ પૂરક પરીક્ષામાં અમે પાસ થઈ જઈએ તો કદાચ 10મા ધોરણમાં છીએ તો 11મામાં એડમિશન મળે, અને 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ એવું પૂછતા હતા કે અમને કોલેજમાં એડમિશન મળે કે કેમ। તો આ બધા પ્રશ્નોનું ડિસ્કશન, આ બધા પ્રશ્નોની માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। तो સૌથી પહેલા આપણે વાત કરીએ કે ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે। તો ઓલરેડી બોર્ડની પરીક્ષા છે, પૂરક પરીક્ષા એ પૂરી થઈ ગઈ છે અને તમારા જે પેપર ચેકિંગની કામગીરી પૂરી થવાની ફૂલ તૈયારીમાં છે। એ જોતા અહીંયા તમને એક બાજુમાં ન્યૂઝ ક્લિપ પણ આપેલી છે કે 25 જુલાઈ પહેલાં તમારું પરિણામ છે એ ધોરણ 10 અને ધોરણ 12 જે પૂરક પરીક્ષા હતી એનું જાહેર થઈ જશે। હવે બીજો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સાહેબ અમારે પૂરક પરીક્ષાની અંદર પાસ થવા માટે કેટલા માર્ક્સની આવશ્યકતા હોય। તો આપણે વાત કરીએ ધોરણ 10ની, તો ધોરણ 10ની અંદર પાસિંગ માર્ક 26 છે, એટલે તમારે 80માંથી 26 માર્ક્સ લાવવાના હોય છે, જે તમારે જનરલી સામાન્ય પરીક્ષામાં જેવું હોય એવું ને એવું હોય। અને તમે ધોરણ 12માની પરીક્ષા આપો છો તો 12મા ધોરણની અંદર પાસિંગ માર્ક છે 33, એટલે 100 માર્કનું પેપર આવે એટલે 33% થયું। એટલે 10મામાં 26 માર્ક 80માંથી અને ધોરણ 12ની અંદર 100માંથી 33 માર્ક્સ તમારા પાસિંગ માર્ક થયા। ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછતા હતા કે સાહેબ અમને અમારે આ પરીક્ષાની અંદર માર્ક ઓછા આવે, મતલબ કે એકાદા વિષયમાં માર્ક ઘટતા હોય તો ગ્રેસિંગ માર્ક મળે ખરા? તો જવાબ છે હા। હવે કેટલું મળે એ તમે એક્ઝામ આપી છે અને માર્ક ઉપર અને પરફોર્મન્સ ઉપર આધાર રાખે, ભાઈ વધારેમાં વધારે 5 માર્ક સુધીનું ગ્રેસિંગ છે એ તમને આ પરીક્ષાની અંદર મળી શકે, એટલે ગ્રેસિંગ મળશે અને 5 માર્ક્સની આજુબાજુ મળી શકે। હવે છેલ્લો પ્રશ્ન હતો કે સાહેબ અમે 10મા ધોરણની પરીક્ષા આપી હોય અને પાસ થઈ જઈએ તો 11મામાં એડમિશન મળે, અને 12માવાળા વિદ્યાર્થી પૂછતા હતા કે અમે 12માની પરીક્ષા પાસ કરીએ તો કોલેજની અંદર એડમિશન મળે। તો જવાબ છે હા, 10મા ધોરણની અંદર તમે પૂરક પરીક્ષામાં પાસ થાવ એટલે 11મા ધોરણમાં તમે એડમિશન લઈ શકો, અને 12મા ધોરણની પરીક્ષા પાસ કરો એટલે કોલેજમાં તમને એડમિશન મળી જાય। રાઈટ, કોલેજના એડમિશન માટે જે લોકો જુલાઈમાં પરીક્ષા આપીને પાસ થયા હોય ને એના માટે અનામત રાખેલી સીટો હોય, રિઝર્વ સીટો હોય, અને એ સીટો ઉપર તમને એનું એડમિશન મળી જાય। તો નાનકડી ઇન્ફોર્મેશન, નાનકડી અપડેટ હતી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।